લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા નજીક આવેલ કોયલી ગામમાં આવેલી વર્ષો જૂની તલાવડીનું પુરાણ કરવામાં આવી રહ્યું હોવાના મુદ્દે ગામના આગેવાનો અને ગ્રામ્યજનોમાં ભારે રોષ ફેલાયો છે। આ મુદ્દે ગામના જાગૃત સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી પ્રવીણસિંહ રાઠોડ તેમજ સામાજિક આગેવાન શ્રી લાલીભાઈ કોયલી દ્વારા જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણ કરી સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરવામાં આવી હતી। આગેવાનોના જણાવ્યા અનુસાર ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓ દ્વારા ગામની તલાવડી વિસ્તારમાં નિયમોને પરવાનગીના વિના કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગ્રામ પંચાયત, ગ્રામ્યજનો તેમજ સ્થાનિક આગેવાનોને જાણ કર્યા વિના તલાવડીનું પુરાણ કરવામાં આવી રહ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો હતો। આ મુદ્દે કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન રિસીવ ન થતાં ગ્રામ્યજનોમાં વધુ અસંતોષ ફેલાયો હતો। ટેલિફોનિક જાણ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ સમગ્ર મામલે જોવડાવું છું તેવી ખાતરી આપ્યાનું આગેવાનો દ્વારા જણાવ્યું હતું। મીડિયા સમક્ષ પરિસ્થિતિ અંગે માહિતી આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે કોયલી ગામની આ તલાવડી વર્ષોથી પાણી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી આવી છે અને ગામ માટે મહત્વપૂર્ણ જળસ્ત્રોત સમાન છે। તેમ છતાં IOCL કંપની દ્વારા મનમાની રીતે તલાવડી પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું સ્થળ પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે। આગેવાનોએ જણાવ્યું હતું કે કંપની પોતાના નિયમો મુજબ કામગીરી કરતી હોય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ ગામની તલાવડીનું પુરાણ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી। ગ્રામ્યજનોની લાગણી અને ગામના હિતને ધ્યાનમાં રાખીને આ કામગીરી તાત્કાલિક બંધ થવી જોઈએ। ગ્રામ્યજનો તથા આગેવાનોએ નિયમ વિરુદ્ધની કામગીરીનો સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ગુજરાત રિફાઇનરી પ્રોજેક્ટનું કામ કરતા ઘણા વર્ષોથી અમારે ગામની આ તલાવડી છે, એનો સર્વે નંબર છે 1647 અને એનો બ્લોક નંબર છે 260। આ રિફાઇનરીના જાડી ચામડીના ઓફિસરો એમની મનમાની આ તલાવડી આખી પૂરી દઈને તલાવડી વચ્ચે કે ના કોઈને કલેક્ટરની કે ના પંચાયતની પરમિશન લીધી છે અને કોઈને કશું પૂછ્યા વગર એમની મનમાની કરીને આખી આ તલાવડી પૂરી દીધી છે અને આ માટીના ઢગલા પણ ઊભા કરી દીધેલા છે અમારી સામે। અને આ જે કોન્ટ્રાક્ટરનું JCB પણ અહીંયા છે અને આ લોકોની પોતાની મનમાની અત્યારે અમે એમને રજૂઆત જાણ થતાં અમે બધા દોડ્યા, ગ્રામજનોએ જાણ કરતા અત્યારે અમને વાત કરી તો એમના જે ED સાહેબ છે અમે એમને ફોન પણ કર્યો, ફોન રિસીવ નથી કરતા। એમના કોઈ HRના કોઈ સંજયભાઈ છે એ કહે છે કે હવે અત્યારે છુટ્ટીનો ટાઈમ છે, અમે કોઈ આવી નહીં શકીએ। હમણાં હાલ મેં ટેલિફોનિક દ્વારા કલેક્ટરને વાત કરી તો કલેક્ટર સાહેબશ્રીએ ફોન ઉપાડીને સરસ જવાબ આપ્યો છે કે હું એને જોડાવું છું અને એની ઇન્કવાયરી કરાવું છું। એટલે આ મીડિયા દ્વારા જનજાગૃતિ કરવા માટે અમારે દોડવું પડે છે અને IOCL દ્વારા કે જે એમને મન ફાવે એમ એમની મરજી પ્રમાણે જ કામ કરી રહ્યા છે, કોઈનું કશું સાંભળવા રાજી નથી। એમ કહે છે કે જે હોય સોમવાર વગર કશું થાય નહીં। અત્યારે આ તલાવડી આખી પૂરી દીધી અમને ડમ્પર અને JCBથી લઈ તલાવડી બતાવી દીધી। જેમ જેમ સમય જતાં એ લોકો એમને આમ પેસતા જાય છે, આગળ વધતા જાય છે। એમના માપ પ્રમાણે જો વધતા હોય તો અમને વાંધો નથી, પણ એમના માપ વગર જ જો આ લોકો એમની મનમાની ચલાવે